જોઈએ કે ભીમબેટકા તરફ, એટલે કે બસમાં ડીઝલ પુરાવ્યા બાદ બસ ફરી મુસાફરી કરવા ચાલુ થઈ ગઈ। હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમબેટકા ઊભા રહીશું, સીધા ભીમબેટકા જઈશું। અંજન, ભીમબેટકા શું છે? એટલે કે ભીમબેટકા શું છે એ બાળકને પ્રશ્ન થાય છે। તો રીનાબેન તેને કહે છે, આ સ્થળ 10,000 વર્ષ પહેલાં લોકો દ્વારા બનાવેલા ઘણી બધી ગુફાઓ અને ગુફા ચિત્રનું છે। એટલે કે આ સ્થળ છે 10,000 વર્ષ પહેલાંના માણસો હતા, તેણે ગુફા ચિત્રો અને ગુફા દ્વારા જે બનાવેલું સ્થળ છે તે ભીમબેટકા છે। સુમિત, 10,000 વર્ષ, હું 1,000 વર્ષ પહેલાંની પણ વિચારી શકતો નથી। એટલે કે હું 1,000 વર્ષની આગળનું શું હશે તે પણ મને વિચાર આવતો નથી, એની કલ્પના થતી નથી। તો 10,000 વર્ષ પહેલાં તો કેટલું લાંબુ કહેવાય। હવે ગૌરી શું કહે છે? ગોપી કહે, ઓહ, 1,000 વર્ષ ઘણું બધું કહેવાય, હું તો 100 વર્ષનું પણ વિચારી નથી શકતી। હવે ગોપી કહે છે કે હું તો 100 વર્ષનું પણ વિચારી નથી શકતી। તો ગૌરી કહે, હું 100 વર્ષનું વિચારી શકું છું, કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે, એટલા માટે તે 100 વર્ષનું વિચારી શકે કે દાદીની ઉંમર 100 વર્ષ છે તો કેવું હશે સમય। મંજીત, એનો અર્થ એ થયો કે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની છે, એમ કરીને મજાક કરે છે વિદ્યાર્થીઓ, વાતચીત કરે છે। દરેક જણ ખડખડાટ હસવા લાગ્યા। હા હા, હવે બાળકો ખરેખર ગુફા ચિત્ર જોવા ઉત્સાહિત હતા। તેઓ જ્યારે ભીમબેટકા પહોંચ્યા ત્યારે 11 વાગ્યા હતા। કેટલા વાગ્યા હતા? તો કે 11। જ્યારે 9 વાગે પ્રવાસ નીકળ્યો હતો અને 11 વાગે પહોંચે છે, ક્યાં અડધી કલાકનો સમય ક્યાં ગાળે છે? તો કે અડધી કલાક છે એ ખોટી થાય છે, બસમાં ડીઝલ પુરાવવા માટે રોકાય છે ત્યાં। તો કમાલ છે, 10,000 વર્ષ પહેલાં પણ આ લોકો આટલી બધી સારી ચિત્રકારી કરી શકતા હતા, તે પણ પથ્થરો પર। હવે શું બાળકો જોઈને, ગુફા ચિત્ર જોઈને વિચારે છે કે ખૂબ કમાલ કહેવાય કે 10,000 વર્ષ પહેલાંના માણસો તે પણ પથ્થર પર ચિત્ર બનાવતા, તેવું ચિત્રકારી કરી શકતા હતા। અરે આ પથ્થરો પણ હજારો વર્ષ જૂના છે। આ પથ્થરો પણ કેટલા છે? તો કે હજારો વર્ષ જૂના થઈ ગયા। તો શંકર કહે છે, આ ચિત્રમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે। અરે મને યુક્તિ સૂઝી, હું આ ચિત્રોમાંથી બળદો ગણું અને તું હરણા ગણ। હવે વિદ્યાર્થીઓ એવી ચિત્ર જોતા જોતા, ગુફા ચિત્ર જોતા જોતા એવી પ્રવૃત્તિ કરે છે। બીના કહે, હું લોકો ગણીશ, એટલે કે માણસોના ચિત્રો હશે તે હું ગણીશ, કે જો આપણે જોઈએ કે કોની સંખ્યા સૌથી વધુ થાય છે, જંગલી બળદ, હરણા કે લોકો, એટલે કે માણસોની। તો 34, 35, 36, 37 મેં જંગલી બળદો ગણ્યા, 112, 113, 114, મેં 117 હરણા ગણ્યા। વિદ્યાર્થી એવું કહે છે, તો જંગલી બળદો કરતાં હરણા કેટલા વધારે છે? તો બળદોની સંખ્યા કેટલી થાય? તો કે 37। હરણા કેટલા થયા? 117। તો કેટલી સંખ્યા વધારે છે હરણાની બળદો કરતાં? તો આપણે શું કરવું પડશે? તો કે બાદબાકી કરીએ એટલે ખબર પડશે। તો 117 માંથી 37 બાદ કરીએ, 7 માંથી 7 છે તો 0, 1 માંથી 3 નહીં જાય તો 10 કો લઈએ, એટલે ઉપર 0 અને 10, 10 ને 11 માંથી 3 જાય તો કેટલા વધશે? તો કે 11 માંથી 3 જાય તો 8। તો કેટલા વધારે છે હરણોની સંખ્યા? તો કે 80 વધારે છે। પરંતુ બીના સૌથી ખુશ છે, કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતાં લોકોની સંખ્યા વધારે છે, તેની સંખ્યા 200 કરતાં ઓછી હતી। હવે કુલ સંખ્યા કરતાં પણ માણસોની સંખ્યા વધારે હતી, તો પહેલાં આની સરવાળો કરવો પડે કે કુલ સંખ્યા કેટલી થાય, હરણની સંખ્યા અને બળદોની સંખ્યા। તો કુલ સંખ્યામાં આપણે સરવાળો કરીએ તો 7 ને 7 14, વધી 1, 3 ને 1 4 ને 1 5 અને વધી 1 ના 1 તો 154 કુલ થયા। તો 154 કરતાં વધારે અને 200 કરતાં ઓછું। બીનાએ કેટલાક લોકોની ગણતરી કરેલી છે કે 214, 154, 134 ને 177। તો આમાંથી કઈ આવશે? તો 200 થી ઓછું અને 154 થી વધારે। તો કે આપણી પાસે એવા 4 ઓપ્શન આપેલા છે, કેટલા? 4। એમાં 4 ઓપ્શનમાં છે 214, 154, 134 અને 177। તો માણસોની સંખ્યા કેટલી આવશે? તો બેયનો કુલ સરવાળા કરતાં વધારે એટલે 154 સરવાળો આવ્યો,
તેનાથી વધારે ને 200 કરતાં ઓછી, તો 200 થી વધારે છે આ પણ નહીં આવે, 154 તો છે એ પણ નહીં આવે, આ એનાથી ઓછી કરીએ તો કઈ સંખ્યા આવશે? 177 સંખ્યા હોઈ શકે. ભૌમિયાએ કહ્યું ત્યાં કુલ 600 કરતાં વધારે ગુફાચિત્રો છે. હવે ભીમબેટકાથી નીકળવાનો સમય થઈ ગયો છે, તો તેઓએ ત્યાં 1 કલાક વિતાવ્યો. તો અત્યારે કેટલા વાગ્યા હશે? તો ભીમબેટકાથી 11 વાગે પહોંચ્યા. કેટલા વાગે? 11 વાગે. હવે એમાં 1 કલાકનો સમય ત્યાં વિતાવેલો છે, તો કેટલા વાગ્યા હશે? તો 11 ને કેટલા થશે? તો કે 12. 12 વાગ્યા હશે. 12 વાગ્યે તે ભીમબેટકાથી ફરી નીકળવાનું શરૂ કરે છે. હવે તેઓ ભોપાલ રવાના થવાના છે. ત્યાં 1 કલાકથી ઓછા સમયમાં પહોંચી જશે. તો ખાલી જગ્યા વાગ્યા હશે તો 12 વાગ્યાની પહેલાં પહોંચી જશે. હવે શું છે? તો કે ભોજનનો સમય. હવે વિદ્યાર્થીઓ ભૂખ્યા થયા એટલે તેને ભોજનનો સમય થયો છે, કે બાળકો ભૂખ્યા થયા હતા એટલે બધાએ પોતાના નાસ્તાના ડબ્બો ખોલ્યો. બસમાં બિસ્કીટ, નારંગી અને કેળા બધાને વેચવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ પોતાનો નાસ્તો ખોલ્યો. એ ઉપરાંત સ્કૂલમાંથી જ વિદ્યાર્થીઓને શું આપ્યું હતું? તો કે બિસ્કીટ, નારંગી અને કેળા આપવામાં આવ્યા હતા. હવે દરેક બાળકને 1 નારંગી, 1 કેળું અને 5 બિસ્કીટ આપવામાં આવ્યા હતા. તો બધા બાળકોએ નારંગી અને બિસ્કીટ તો લીધા, પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. તો કુલ આપણે જોયું કે બધા બાળકોએ નારંગી અને બિસ્કીટ લીધા, પરંતુ કેળા ન લીધા. તો કુલ કેટલા બાળકોએ નારંગી અને બિસ્કીટ અને કેળાની વહેંચણી થઈ? તો કુલ કેટલી વસ્તુ થઈ? તો આપણે ગણતરી કરીએ. બાળકોની સંખ્યા કેટલી છે? કુલ 210. હવે 1 નારંગી આપે છે એટલે કુલ કેટલી નારંગી થશે? તો કે 210 નારંગી વહેંચી. ત્યાર પછી એક બાળકને 5 બિસ્કીટ આપવામાં આવે છે, તો 210 એની ગુણ્યા કેટલા આવશે? 210 ગુણ્યા 5 એટલે કે એક બાળકને 5 બિસ્કીટ આપે છે. તો આપણે ગુણાકાર કરીએ કે 5 ગુણ્યા 0 એટલે 0, 5 ગુણ્યા 1 એટલે 5 અને 5 દુ 10. તો કેટલા થશે? 1050 બિસ્કીટ વેચાયા એટલે કે ફાળવણી કરી. ત્યાર પછી કેળા. તો કેળામાં આપણે જોઈએ કે 38 બાળકોએ કેળા લીધા નથી, તો આપણે અહીં અલગથી કરી લેવાનું કે કુલ 210 બાળકો હતા, તેમાંથી 38 બાળકોને બાદ કરી નાખીએ. તો 0 માંથી 8 જાય તો તે નહીં જાય, 0 અને 10, 10 માંથી 8 જાય તો 2, 0 માંથી 3 નહીં જાય તો ફરી 10 ખોલીએ, તો બીજો દસકામાં 10 માંથી 3 જાય તો કેટલા વધશે? 7 અને 1 ના 1. તો કુલ 172 બાળકોને કેળા આપવામાં આવ્યા છે. અને એક કેળું આપ્યું છે, તો 172 ગુણ્યા 1 બરાબર કેટલા થશે? 172 કેળા. તો કુલ કેટલી સામગ્રીની વહેંચી છે? તો 0 + 0 + 2 એટલે 2, 5 ને 1 6, 6 ને 7 13, 13 ના 3 અને વધી 1, 2 ને 1 3, 3 ને 0 3, 3 ને 1 4 અને 1 ના 1. તો કુલ 1432 વસ્તુઓ બાળકોને વહેંચવામાં આવી. મંજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા માટે એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા. હવે મંજીતે શું પૂછ્યું કે 100 અને 150ની બરાબર વચ્ચે આવતી હોય તેવી સંખ્યા તો તું મને કહે. તો ભાનુ એને જવાબ આપે છે કે 120, તો કે ના 110, પછી 120 અને 110ની 120 ની 130ની નજીક વચ્ચે છે 125, તો શું કહે છે કે 125 છે તે બરાબર વચ્ચે આવે છે. મંજીત કહે સાચું, હવે તું પૂછ. બીજા બાળકો પણ તેમાં જોડાયા અને બધા ઉખાણા પૂછવા લાગ્યા. કે હવે બીજા બાળકો પણ આ જોઈ અને એકદમ એમાં રસ થઈ ગયો એટલે બધા બાળકો ઉખાણા પૂછવામાં જોડાયા. તો આપણે જોઈએ એમાં પહેલું ઉખાણું શું કીધું છે? એક બાળકે કે મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી તો મારી પાસે 3 ચોકલેટ વધી, તો કુલ કેટલી ચોકલેટ મારી પાસે હશે? તો આપણે કરીએ
એના 4 મિત્રોને 4 4 એક મિત્રને 4 આપી, એવા કેટલા મિત્રો છે? કુલ 4. અને તે સિવાયની ચોકલેટ કેટલી વધી? તો કે 3. તો પહેલા આપણે કરીએ 4 × 4 એટલે કેટલા થાય? તો કે 16. ચોકે 16. એમાં આપણે એની પાસે વધેલી ચોકલેટ છે 3. તો કેટલી ચોકલેટ થાય? 16 ને 3 19. તો તેની પાસે મૂળ 19 ચોકલેટ હશે. ત્યાર પછી બીજું ઉખાણું છે 3, 5 અને 7ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો? જો અહીંયા સંખ્યા બનાવી છે 357, 537. તો આ ઉપરાંત બીજી કઈ સંખ્યા છે? તો આપણે બનાવીએ કે 3 અંક આપેલા છે 3, 5 અને 7. હવે તે 3 અંકમાંથી અલગ અલગ બે સંખ્યા બનાવેલી છે, બાકીની સંખ્યા આપણે બનાવવાની છે. 3, 5 અને 7 એમાં 357 અને 537 આ સંખ્યા બનાવેલી છે. તો હવે આપણે પહેલા આ સંખ્યામાંથી બનાવીએ. 3 ને 3 રાખશું, 7 અને 5 ને શું કરશું? તો કે આગળ પાછળ કરશું. 5માં પણ એમ જ કરશું, 7 અને 3 ને આગળ પાછળ કરશું. હવે 7 ને આગળ રાખી 735 ને 753. આ રીતે આપણે કુલ 6 સંખ્યાઓ બનાવી શકીએ. એમાં 2 બનાવેલી આપેલી હતી, 4 સંખ્યા વિદ્યાર્થીઓએ બનાવવાની. ત્યાર પછીનું ઉખાણું છે કે એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થાય તો તે સંખ્યા કઈ? તો કે 8 વધારતા, તો 8માં આપણે 8 નાખીએ તો કેટલા થાય? 16. હવે 8ના બમણા 16 કહેવાય, તો 8માં આપણે 8 જ નાખવાના એટલે એની બમણી સંખ્યા મળી જાય. તો તે સંખ્યા છે 16. ત્યાર પછી છે કે એવી સંખ્યા કઈ કે જેનો 2, 3 અને 5 વડે ભાગાકાર શક્ય થઈ શકે અને 25 અને 50ની વચ્ચે આવતી. તો 2, 3 અને 5. તો 2ના ઘડિયામાં પણ આવે છે, 3ના ઘડિયામાં પણ આવે છે અને 5ના ઘડિયામાં પણ આવે છે. તો પહેલાં જોઈએ, આપણે 2નો ઘડિયો 20 સુધી આવે છે, 3નો ઘડિયો 30. તો આ 3ના ઘડિયામાં 20 થી નાની સંખ્યા છે. તો કે 3, 3 એકા 3, 3 દૂ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છ 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24 અને 3 નવા 27. તો એ તો આમાં વધી જશે, એ નહીં આવે. તો 5ના ઘડિયામાં એવી સંખ્યા લઈએ કે 20 થી ના વધે. 5 એકા 5, 5 દૂ 10, 5 તેરી 15 ને 5 ચોક 20. 20 તો વધી ગયા, તો 5 તેરી 15. તો આમ લઈએ 10, 15 અને 20. બરાબર. તો અહીંયા લઈએ આપણે 3 દૂ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15. તો હવે આમાં સરખી છે એવી 15 15 એવી. તો આમાં જોઈએ આપણે 2 દૂ 4, તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છ 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 નવા 18. આપણે આ રીતે કરીએ એના કરતાં સીધું જ આપણે કરીએ. વિદ્યાર્થીઓ આમ કરવામાં વધારે ગૂંચવાય, એના કરતાં સીધું 2 તેરી 6 અને 6 પંચા 30. તો આ 30 છે એવી સંખ્યા છે કે જેને આપણે 2 વડે ભાગીએ. માનો કે 30 ભાગ્યા 2 કરીએ, 30 ભાગ્યા 3 કરીએ અને 30 ભાગ્યા 5 કરીએ. તો જવાબમાં નિશેષ 0 0 મળે તો તે સંખ્યા નિશેષ ભાગી શકાય. એટલે કે 2 એકા 2, પછી 2 પંચા 10. તો 15 દૂ 30 થશે. ત્યાર પછી 3 એકા 3 થશે, તો 10 તેરી 30 આવ્યા અને 5 છ 30 થશે. તો 30 એવી સંખ્યા છે કે જે 2, 3 અને 5 વડે નિશેષ ભાગી શકાય છે અને તે સંખ્યા મળતી હોય તે 25 અને 50ની વચ્ચે પણ 30 આવેલા છે, એટલે એ નિયમનું પાલન પણ થઈ જાય છે. તો ત્યાર પછી આપણે જોઈએ કે એક નાની કીડી 1 મિનિટમાં 3 સેન્ટીમીટર ઊંચે ચડે છે અને 2 સેન્ટીમીટર પાછી લપસી જાય છે. તો તેને 2 સેન્ટીમીટર ચડવા કેટલો સમય લાગશે? 1 મિનિટમાં કેટલું ચડે છે? 1 મિનિટનો ટાઈમ લે છે. માનો કે અહીંયા છે 0, પછી અહીંયા 1 સેન્ટીમીટર, અહીંયા 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4, 5, 6, 7 ને 8. હવે 1 મિનિટમાં કેટલું ચડે છે? 3 સેન્ટીમીટર. તો 1 મિનિટમાં અહીંયાથી ચડે છે, 1 મિનિટ થઈ એટલે 3 ચડી અને પાછું કેટલું પડી જાય? નીચે 2 સેન્ટીમીટર નીચે પડી ગઈ, ફરીથી નીચે આવી ગઈ, તો પાછું 1 ઉપર આવી. તો 1 મિનિટમાં કેટલું ચડી કહેવાય? ખરેખર 1 મિનિટમાં 1 સુધી પહોંચી ને, કેમ કે પહેલા 3 ચડી ગઈ તો પાછું 2 નીચે પડી ગઈ, તો 1 ઉપર ફરીથી આવી એટલે 1 મિનિટમાં 1 સેન્ટીમીટર ચડી.
1 મિનિટમાં 1 સેન્ટીમીટર ચડી. તો આપણે 2 સેન્ટીમીટર ચડવા માટે કેટલો સમય જોઈએ? તો 1 સેન્ટીમીટર ચડવા 1 મિનિટ થઈ. તો પાછું આપણે 2 સેન્ટીમીટર ચડવા માટે પાછું શું કરે છે? બીજી મિનિટે પાછું ચડે છે, ફરીથી પાછી પડે છે. ક્યાં? તો કે 2 આંકડા મૂકીને. તો અહીંયા શું થયું? 2 મિનિટ થઈ. 2 મિનિટ થઈ. કેટલું રહ્યું? 2 સેન્ટીમીટર. તો 2 મિનિટમાં 2 સેન્ટીમીટર ચડે છે. 1 મીટરમાં 3 સેન્ટીમીટર ચડી પાછું 2 સેન્ટીમીટર નીચે ઉતરે એટલે 1 સેન્ટીમીટર ચડી કહેવાય. 1 મિનિટમાં 1 સેન્ટીમીટર ચડે છે. તો 2 સેન્ટીમીટરમાં 2 મિનિટનો ટાઈમ લાગે છે. ખાલી જગ્યામાં શું લખવાનું? કે 2 સેમી ચડવા માટે 2 મિનિટનો સમય લાગશે. હવે આપણે જોઈએ આપણે કઈ હોડી લઈએ. બધા બાળકો ઉખાણા પૂછવામાં એવા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા. તેની ખબર પણ ન પડી કે આ એક બહુ મોટું સરોવર હતું. તેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો. સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું. તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા અને કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન એટલે કે ધાણી ખવડાવી. હવે આવ્યો રોમાંચક ભાગ. તે હતો નૌકા વિહારનો સમય. તેમણે એક હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું. તે કાર્ય બહુ સહેલું ન હતું. હવે જો વિદ્યાર્થીને નૌકા વિહારનો સમય આવ્યો છે એટલા માટે ઘણી બધી હોડી હતી. એનો ટાઈમ, એનો સમય અને ટિકિટ દર પણ અલગ અલગ હતો. તો કી હોડીમાં બેસવું તે નક્કી કરવું ખૂબ મુશ્કેલ હતું. અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે. દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો સમય અલગ અલગ છે. તો તે નીચે આપેલો પાઠ્યપુસ્તકમાં નીચે આપેલો છે. આપણે 4 એક પેડલ વાળી હોડી લઈશું. હવે વિદ્યાર્થીઓ જે ફરે છે તેની વાત કરવામાં આવી છે. તો આપણે જોઈએ કે કઈ કઈ હોડી છે, કેટલો સમય છે અને ટિકિટનો દર કેટલો છે તે આપણે લખીએ અહીંયા કે કુલ 4 હોડીઓ આપેલી છે. હોડીઓના પ્રકારમાં કુલ કેટલી છે? તો કે 4 હોડીઓ આપેલી છે. એમાં પહેલી ડબલ ડેકર હોડીનું નામ ડબલ ડેકર અને ટિકિટનો દર કેટલો છે? એટલે કે દર છે ₹30 અને કેટલો સમય ફેરવે છે? 45 મિનિટ. 45 મિનિટમાં ₹30 લે છે અને ડબલ ડેકર હોડીમાં બેસવા મળે છે. ત્યાર પછી બીજી છે પેડલ બોટ અને કેટલા રૂપિયા છે પેડલ બોટના? ₹15 અને સમય કેટલો છે? 30 મિનિટ. ત્યાર પછી મોટર બોટ. મોટર બોટના રૂપિયા છે 25 અને સમય છે 20 મિનિટમાં ₹25 લે છે. ત્યાર પછી ચોથી છે હલેસાવાળી બોટ અને તેના સૌથી ઓછા રૂપિયા એટલે કે ₹15 છે અને સૌથી વધારે સમય ફેરવે છે એટલે 45 મિનિટ ફેરવે છે. હવે શું કહે છે વિદ્યાર્થીઓ? આપણે 4 એક પેડલ બોટ લઈશું. ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું. એક વિદ્યાર્થી એમ કહે છે કે આપણે 4 વ્યક્તિઓ એક જ બોટમાં બેસશું. કેમાં? તો કે પેડલ બોટમાં અને ગૌરીની બોટ સાથે હરીફાઈ કરીશું. અમે મોટર બોટ લઈશું જે મોંઘી છે પણ ઝડપથી મજા આવશે. હવે વિદ્યાર્થી એક એમ કહે છે અમે મોટર બોટ લઈશું, એક કહે છે અમે પેડલ બોટ લઈશું. તો આપણે આગળ જોઈએ કે ચાલો આપણે હલેસાવાળી હોડીમાં જઈએ જે બહુ મોંઘી નથી પણ આપણે વધુ સમય શાંતિથી સહેર કરી શકશું. કેમ કે એમાં સૌથી ઓછા રૂપિયા એટલે કે ₹15 છે અને 45 મિનિટ સુધી આરામથી ફરવા મળશે. ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ. મોંઘી પણ છે અને સમય પણ વધુ છે. ડબલ ડેકરમાં 30 મિનિટ 45 મિનિટનો સમય એટલે વધારે છે અને રૂપિયા પણ વધારે આપેલા છે. હવે નીચે જો એમ કીધું છે કે ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા થયા? હવે ઇન્દ્રા અને ભાનુ એટલે 2 વ્યક્તિ થઈ ગયા. તો પહેલાં કેમાં ગયા? તો કે મોટર બોટમાં, પછી હલેસાવાળી હોડીમાં. તો કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા પહેલાં? તો ઇન્દ્રા અને ભાનુ પહેલાં જાય છે મોટર બોટમાં. મોટર બોટના રૂપિયા કેટલા છે? તો કે ₹25 છે. હવે એક વ્યક્તિના રૂપિયા 25 છે. ઇન્દ્રા અને ભાનુ કેવા છે? 2 વ્યક્તિ છે. તો 25 કેટલી વાર આવશે? તો કે 2 વાર આવશે. તો 25 5 ને 5 10 નો 0 વધી 1
કેટલા થશે તો કે 50 રૂપિયા। હવે એક મોટર બોટના ડેને 50 રૂપિયા ચૂકવવા પડ્યા, પછી કેમાં જાય છે તો કે હલેસાવાડીમાં જાય છે। તો હલેસાવાડી હોડીમાં પણ એક વ્યક્તિને 15 છે, તો બે વ્યક્તિના કેટલા હોય 15 ને 15 30 રૂપિયા। હવે જે કુલ થયા છે 50 અને 30, તો બંનેને કુલ 5 8 80 રૂપિયા ચૂકવવા પડે। ઇન્દ્રા અને ભાનુને બે હોડીમાં બેઠ્યું છે, એક તો બેઠી છે મોટર બોટમાં અને બીજી હલેસાવાડીમાં, તો કુલ 80 રૂપિયા બંને થઈને ચૂકવવા પડે, તે ખાલી જગ્યામાં લખવાનું। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, બંને હોડીઓ મળે ને કુલ બેસવાનો સમય કેટલો થાય છે? તો બેને સમય કેટલો મળે છે? એકમાં છે 20 મિનિટનો સમય, બીજી ખાલી જગ્યા એમ પૂછે છે કે કેટલો સમય, બીજીમાં છે 45 મિનિટનો સમય। 0 + 5 એટલે 5, 4 ને 2 6 એટલે કુલ 65 મિનિટનો સમય એને બેસવા માટે મળે છે અને 80 રૂપિયા ચૂકવવા પડે છે ઇન્દ્રા અને ભાનુને। તો ત્યાર પછી આપણે જોઈએ, બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ, તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા, તો કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે? હવે કેટલા બાળકો ગયા તે નક્કી નથી। હવે ડબલ ડેકરમાં ગયા છે, તો ડબલ ડેકરમાં એક બાળકની ટિકિટ કેટલી છે? 30 રૂપિયા છે અને કુલ એને 450 રૂપિયા ચૂકવ્યા છે। તો કેટલા બાળકો બેઠા હશે? તો આપણે અહીંયા જોઈએ કે 30 રૂપિયામાં ₹30 બરાબર એક બાળક, તો કુલ એને કેટલા ચૂકવ્યા છે? 450 રૂપિયામાં કેટલા બાળકો જશે? તો 450 ગુણ્યા કેટલા આવશે? 1, અને આ 30 છે ક્યાં જાય? તો કે છેદમાં, શૂન્ય શૂન્ય સરખા છેદમાં ઉડી જાય। હવે ઉપર ખાલી 45, નીચે કેટલા છે? 3, તો 45 ભાગ્યા કેટલા કરવાના? 3, અને 3 × 3, 4 માંથી 3 જાય તો 1, ઉપરથી આપણે 5 ઉતારશું, 3 × 5 = 15। કેટલો જવાબ આવ્યો? તો કે 15। કેટલા બાળકો ગયા હશે? 15 બાળકો એકી સાથે ગયા, તેથી તેને 450 રૂપિયા ચૂકવવા પડ્યા। એના પછી ખાલી જગ્યામાં લખવાનું 15 બાળકો। હવે પછી ખાલી જગ્યા છે, કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે? તો 1 કલાક એટલે કેટલી મિનિટ થાય? તો કે 1 કલાક એટલે 60 મિનિટ થાય। તો અડધી કલાક એટલે 1 નું અડધું, તો અડધી કલાક એટલે કેટલા થાય? 60 ના અડધા 30, તો 30 મિનિટનો સમય છે એવો કઈ છે હોડીનોમાં? તો આપણે જોઈએ 30 મિનિટનો સમય છે તેવી હોડી છે પેડલ બોટ, એટલા માટે એક ફેરામાં 30 મિનિટ લે છે અને પાછો બીજો ફેરો પડે, તો 30 મિનિટ, તો 30 ને 60 મિનિટ થઈ ગઈ, એટલે 2 ફેરા પેડલ બોટે ફેરવા અને 1 કલાકનો સમય લીધેલો છે। તો તે ખાલી જગ્યામાં શું લખવાનું? તો કે પેડલ બોટ। ત્યાર પછીની છે, કઈ હોડીએ એક ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે? હવે એવી કઈ હોડી છે કે જેની અડધી કલાક એટલે કે 30 મિનિટ કરતાં પણ ઓછો સમય ઓછા સમયમાં ફેરવે છે? તો જોઈએ આપણે 30 મિનિટથી ઓછો સમય કેમાં છે? તો કે 20 મિનિટ છે એ કઈ હોડીમાં છે? તો કે મોટર બોટમાં, કે મોટર બોટમાં અડધી કલાક કરતાં પણ ઓછો સમય છે। આપણે જોઈએ કે મોટર બોટમાં અડધી કલાક કરતાં પણ ઓછો સમય આપે છે, કે અડધી કલાકથી ઓછો સમય એટલે 20 મિનિટ છે। તો તે ખાલી જગ્યામાં લખવાનું કે મોટર બોટ। પછીની ખાલી જગ્યા છે, કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે? તો આપણે જોઈએ કે 30 રૂપિયામાં 45 મિનિટ, 45 મિનિટ વધારે છે, પરંતુ 15 રૂપિયા છે તો આમાં 30 મિનિટ છે, 25 રૂપિયામાં 20 મિનિટ છે, 15 રૂપિયામાં 45। હવે સૌથી ઓછા પૈસા તો આની પાસે છે, આની પાસે છે, બે એમાં લે છે, પણ આમાં 30 મિનિટ છે, આમાં 45 મિનિટ, તો વધારે સમય કેમાં થાય? તો કે આ બોટમાં। તો કઈ છે એ? તો કે હલેસાવાળી, ઓછા પૈસામાં વધારે સમય ફેરવતી હોય તેવી કઈ બોટ છે? તો કે હલેસાવાળી બોટ છે। ત્યાર પછીની ખાલી જગ્યા છે કે જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેણે ₹40 ચૂકવ્યા, 50 મિનિટ ફર્યો, તો તે કઈ 2 હોડી પસંદ કરી હશે? આપણે જોઈએ કે જાવેદ એક તો 2 હોડીમાં બેઠો છે અને એનો સમય કેટલો છે? 50 મિનિટનો, અને રૂપિયા કેટલા છે? તો કે 40 રૂપિયા એને ચૂકવ્યા છે, બરાબર। હવે પેલા 50 મિનિટનો સમય થાય તેવો આપણે સમય ગોતીએ કે 45 ને 30 તો 50 થી વધી જાય, તો 30 અને 20, તો 30 ને 20 એટલે 50 થાય। તો આ બે હોડી કઈ છે? તો જોઈએ પેડલ બોટ અને મોટર બોટ, પેડલ બોટ, મોટર બોટ।
હવે પેડલ બોટ અને મોટર બોટમાં 30 મિનિટ અને આમાં છે 20 મિનિટ, એટલે 50 મિનિટનો સમય થઈ ગયો. 50 મિનિટનો સમય આવી ગયો એટલે કે આ બે હોળી થઈ ગઈ, પણ પાછા રૂપિયા પણ એ પ્રમાણે થવા જોઈએ. કે જોઈએ આપણે 50 મિનિટો થઈ ગઈ પણ આપણે 40 રૂપિયા પણ થવા જોઈએ. તો 40 રૂપિયા થાય તે માટે તેના પેડલ બોટના કેટલા રૂપિયા છે? તો કે 15 રૂપિયા છે અને મોટર બોટના છે 25 રૂપિયા. 5 × 10 નું 0 વધી 1 ને 1 2 ને 4, તો 40 રૂપિયા પણ થઈ જાય છે. 40 રૂપિયામાં 50 મિનિટનો સમય ફરવા મળે છે. તો તેને કઈ બે બોટ પસંદ કરી? તો તેમાં આવે પેડલ બોટ અને મોટર બોટ જવાબ આવશે. ત્યાર પછી છે કે બાળકોએ જુદી જુદી હોળીની 4 વાગ્યા સુધી મજા માણી. કેટલા વાગ્યા સુધી? તો કે 4 વાગ્યા સુધી મજા માણી. હવે પાછા ફરવાનો સમય થઈ ગયો. હવે તેઓ ક્યાંય રોકાયા ન હતા કારણ કે તેમને 2 કલાકમાં પાછું ફરવાનું હતું. તો તેઓ હોશંગાબાદ ખાલી જગ્યા વાગે પહોંચશે, એટલે કે જ્યાં પોતાનું મૂળ સ્થળ હતું ત્યાં પાછા પહોંચશે. એટલે હોશંગાબાદ કેટલા વાગે પહોંચશે? 4 વાગ્યા સુધી એક તો મોટર બોટમાં હોડીઓમાં સફર કરી અને તેમાં ફર્યા. ત્યાર પછી 4 વાગ્યાથી નીકળ્યા એટલે 2 કલાકમાં પહોંચી જવાનું હતું. તો કેટલા વાગે પહોંચે? તો કે 4માં આપણે 2 નાખીએ, 4 પછી 5 ને 6, તો 6 કલાક એટલે 6 વાગ્યે હોશંગાબાદ ફરીથી પાછા પહોંચી જશે. ત્યાર પછી એક આપેલું છે, છેલ્લો પ્રશ્ન છે કે તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો? કુલ કેટલા બાળકો આવ્યા હતા? કેવી રીતે અને કેટલે દૂર ગયા હતા? જવા આવવામાં કેટલો સમય લાગ્યો? દરેક બાળકને કુલ કેટલો ખર્ચો થયો તે શોધો. હવે આપણે શોધવાનું છે કે કુલ કેટલો ખર્ચો થયો. તે તમારી રીતે તમારો પ્રવાસ વિદ્યાર્થીઓ જાતે કરે. તો આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ જાતે પોતાના હોમવર્કમાં કરવાની છે કે કેટલા બાળકો પ્રવાસમાં આવ્યા હતા, કેવી રીતે અને કેટલા દૂર ગયા હતા, એટલે કે કયા સ્થળે જવા આવવામાં કેટલો સમય લાગ્યો, વચ્ચે કેટલો સમય ગયો અને કુલ કેટલો ખર્ચો થયો. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ જાતે કરવાની છે. ત્યાર પછી એક છેલ્લે જોઈ લઈએ મહાવરાનું છે કે આ 4 ખૂબ જૂના ગુફાચિત્રો છે. સૌથી જૂના ગુફાચિત્ર પર નિશાની કરો. એમાં 4 ઓપ્શન છે, અ, બ, ક અને ડ. તો એમાં શું છે? તે 4200 વર્ષ જૂનું, 8500 વર્ષ જૂનું, 1000 વર્ષ જૂનું અને 1300 વર્ષ. તો એમાં કયો જવાબ આવે? સૌથી જૂનું 4 ગુફાચિત્રોમાં તો કે 8500 ક જવાબ આવશે. એક બસમાં 48 બાળકો સમાય તો 3 બસમાં આશરે કેટલા સમાય? તો 48 ગુણ્યા આપણે કેટલા કરવાના? તો કે 3 કરવાના. 48 ગુણ્યા 8 × 24 4 અને વધીએ 4 × 12 15, 154. તો આપણે 154 જવાબ નથી, ઓપ્શનમાં 100, 200 અને 150 છે. તો આશરે કીધું છે એટલે આપણે એમાંથી જવાબ કયો આવશે? 150. ત્યાર પછી નીચેનામાંથી કઈ જોડીઓનો સરવાળો કરવાથી 500 થી વધુ છે? તો એમાં વિદ્યાર્થીઓએ જાતે હવે આ મહાવરાના પ્રશ્નો સરવાળા કરીને પૂરી લેવાનું છે. અને ત્યાર પછી કેટલા વાગે ક્યાં પહોંચ્યા તે આખા પ્રવાસનું જોડકા સ્વરૂપે આપેલું છે તે પણ પોતાના હોમવર્કમાં કરી લે. થેન્ક યુ. આપણે ચોથા ધોરણનો ભોપાલનો પ્રવાસ ત્રીજો પાઠ અહીંયા પૂરો કર્યો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.